આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ ખાતે મહિલા સંગઠનની મહિલાઓએ નવા મનરેગા કાયદાના વિરોધમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી અને જૂનો કાયદો યથાવત રાખવા માંગ કરી છે। મહિલાઓનું કહેવું છે કે નવા કાયદામાં લઘુત્તમ વેતનનો કોઈ ઉલ્લેખ નથી, તેમજ બેરોજગારી અને સ્થળાંતરના પ્રશ્નોમાં મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને મળતી રોજગારી અને તેમનું ગુજરાન ચલાવી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં થતા કામો એજન્સીઓ મારફતે કોન્ટ્રાક્ટરો મશીનરીનો ઉપયોગ કરી કામગીરી કરતા હોય છે। શ્રમિકોને રોજગારી મળતી નથી અને તે જ અંતર્ગત આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। મારો તાલુકો દેવગઢ બારિયા છે, જિલ્લો દાહોદ છે, મારું ગામ ઉધાવળા છે। હું એક નરેગા સૈનિક તરીકે બોલું છું। જે અમારે આવેદનપત્ર આપવાનું જે છે સર છે અમને મારી માગો એવી છે કે જે અમે કોવિડના સમયમાં નરેગા કામની માંગણી કરી હતી, અમે નરેગા કાયદો એ જૂનો છે એ અમને ખ્યાલ છે, અત્યારે નવો જે નામ છે એ અમને પણ જલ્દીથી આવડી શકે તેમ નથી, અને જે નામ જૂનું છે એ અમને ખૂબ જ ગમે છે અને એ અમને આવડી પણ શકે છે, અને અત્યારનું નામ છે એ અમને નથી આવડી શકે તેમ છે। અને અમારી માગો એ છે કે જે 2020માં કામ કર્યું હતું તો અમે કામ માંગ્યું તો થોડો સમય લાગે તો લાગે પણ મળી શકે તેમ હતું, અને 2024માં કામ કર્યું છે એમ ઓનલાઈન હાજરી પુરાય છે, એમાં અમને 5 દિવસ કામ મળ્યું છે અને 5 દિવસમાંથી 2 દિવસ અમારી ઓનલાઈન હાજરી ભરાતી નથી, તેમ અમને 5 દિવસનું ચૂકવણું નથી થયું, 3 દિવસનું ચૂકવણું થાય છે। તો અત્યારે ઓનલાઈન હાજરી 2024માં હતી પણ અત્યારે તો બધું જ ઓનલાઈન છે, તો એ કેવી રીતે થઈ શકશે? અને એ 100 દિવસ એક સૈનિકને મળવા જોઈતા, તો આ 125 દિવસ છે, તો 100 દિવસમાં 50 દિવસ નથી મળી શક્યું, તો આ 25 દિવસ કેમ ના મળી શકશે? એવું મારે સરકાર શ્રીને કહેવું છે। મારું નામ છે ગુલીબેન ચેમાભાઈ નાયક, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, અને હું દેવગઢ મહિલા સંગઠનના પ્રમુખ પણ છું। અને અમે દેવગઢ બારિયા તે 88 ગામોમાં અમારું દેવગઢ મહિલા સંગઠન કામ કરી રહ્યું છે। તેવા વચ્ચે ભારત રોજગાર ગેરંટી કાયદો એના વિરોધમાં અમે કે અમારા શ્રમિકો ને ગામમાં કામ મળે આ કાયદો વિરોધ અમે એમ કહીએ છીએ કે રાષ્ટ્રીય બાંહેધરી કાયદો જે બનેલો એ બહુ સરસ છે કે જ્યારે માંગે ત્યારે એક કામ મળી જતું હતું, અને કામ મળતું હતું પણ એને માટે સામું શું અમને નડતું હતું કે રોજ કામ કરી દઈએ છીએ પણ પૈસા વહેલા નહીં મળે અને રોજ પણ ઘણો ઓછો છે। તો અમારે એમ કહેવું જેવી મોંઘવારીથી એવો રોજ પણ વધી શકે, કાયદો બી બદલાય અને જ્યારે માંગે ત્યારે લોકોને કામ મળવું જોઈએ। અમારે અત્યારે બધા જ્યારે પાક બધો નિષ્ફળ ગયો છે તેમાં ભૂંડ ખાઈ જાય છે અમારે, પછી બહાર બધા લોકો છોકરો સાથે જતા રહે તો અમારું શિક્ષણ પણ સાથે સાથે બગડે છે, આરોગ્ય બગડે, ઘરમાં કદાચ કોઈકનું બીમાર પડ્યું કે મૃત્યુ પામ્યું તો લોકો પાછા ઘરે આવે છે ત્યારે એમના દિવસો પણ એ જ છે। તો અમારું માંગમાં એવું છે કે અમારે ગામમાં રોજી મળે, રોજ વધે અને અઠવાડિયામાં ચૂકવણું થાય, એ અમારી વાત છે, એની માંગ પ્રમાણે અને આ કાયદો જે છે એ બદલાય। અને બીજી વાત કે પંચાયતો કામ આપતી હોય ત્યારે પંચાયતોને બી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે કે આગળથી ગરંટ આવતી નથી તો અમે તમને ટાઈમસર કઈથી ચૂકવ્યું, અને જેવા બહેનોને જો વિધવાઓ હોય, બહેનો મહિલાઓ હોય, કોઈ બાળકો એમને જો એને કામ થાય એવા કામ આપણું માંગી શકીએ છીએ, એવું રોજ કાયદામાં હતું કે જેવા કામ માંગે એવું એ કામ આપી શકાય એવો કાયદામાં લખ્યું છે। પણ એવું તો અહીંયા થાય નહીં કે જ્યારે કુવા આપે છે ત્યારે બહેનો ઉપર છેલ્લું કામ કરી શકે છે પણ અંદર ઉતરવાનું હોય ને ત્યારે બહેનોને કામ ના થઈ શકે, કેમ કે પછી બહેનોને કેમ કે અંદર કુવામાં ના ઉતરે, બહારનું કામ કરી શકે। તો અમારી માંગ એ જ છે, આનો રોજગાર પણ વધવો જોઈએ, અઠવાડિયે ચૂકવણું થવું જોઈએ, અને જ્યારે અમારે કામ માંગીએ ત્યારે એ કામ મળવું જોઈએ, એને માટે અમે અને કાયદો બદલાવવો જોઈએ, એને માટે અમે અહીંયા આવી રહ્યા છીએ। મારું નામ બારિયા નિરંજનાબેન જીતેન્દ્રભાઈ છે। હું રૂપારેલ ગામમાંથી આવું છું, પંચાયત સભ્ય છું। મેં આ નરેગા જે એ છે કાયદો છે અને એ કાયદામાં અમે વિરોધ કરીએ છીએ, એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે આ કાયદો એક જે હમણાં જે વીવીજી રામજી એ એક યોજના છે, જેમાં આ યોજનામાં જે નરેગામાં જે રીતે કામ મળે છે એવી રીતે આમાં કામ મળતું નથી, એના માટે શ્રમિકોને જે એમને કામ જોઈએ ત્યારે મળી ના શકે, એક એ અમને વિરોધ લાગે છે। અને બીજું કે આમાં 125 દિવસ કામગીરી છે પણ 60 દિવસ તો આમાં કામ મળવાનું નથી એવું અંદર લખેલું અમે જાણીએ છીએ આવેદનપત્રમાં। તો પછી તો એ લોકોને ક્યારે આ કામ મળશે
એ પણ એમના દિવસો ઓછા પડે છે અને આમાં જે યોજના છે એમાં તો શ્રમિકોને ઉપરથી જ કામની માંગણી તો કરી ના શકે, ઉપરથી જ બધા કામો આવે છે, તો પછી પંચાયતમાં પણ શ્રમિકો કઈ રીતે કામ કરી શકે? કામ એમની માંગણી તો ના જ થાય ને.